હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન એપ્લિકેશન। તો લાસ્ટ લેક્ચરમાં આપણે શ્રી કૃષ્ણ ભગવાનથી લઈને અનુમૈત્ર કાળ સુધી જેટલા પણ મહાન રાજાઓ થઈ ગયા એ રાજાઓ, એ કયા કુળથી આવે છે, કયા વંશથી આવે છે એ વંશ અને એમને કરેલા મહાન કાર્યો આપણે ડિસ્કશન કરી ગયા। તો આઈ હોપ સો તમે એ વિડીયો જોયો હશે। હવે આપણે અનુમૈત્ર કાળથી કન્ટિન્યુઅસ કરીએ છીએ। તો અનુમૈત્ર કાળ પછી આવે છે ચાવડા વંશ, ચાવડા વંશ પછી આવે છે સોલંકી વંશ, સોલંકી વંશ પછી આવે છે વાઘેલા વંશ। તો આજના લેક્ચરમાં આ ત્રણે ત્રણ વંશમાં કયા કયા મહાન રાજાઓ થઈ ગયા અને એ રાજાઓ દ્વારા કયા કયા મહાન કાર્યો કરવામાં આવ્યા છે એ આપણે જોઈશું। તો વિધાઉટ એની ટાઈમ વેસ્ટ શરૂઆત કરીએ છીએ આજનો વિડીયો। સૌથી પહેલા આપણે વાત કરીશું ચાવડા વંશની। તો ચાવડા વંશની સ્ટોરી આઈ હોપ સો તમને ખબર હશે। તો અનુમૈત્ર કાળની અંદર આપણે જોઈ ગયા હતા કે પંચાસરાની અંદર ચાવડા વંશનું રાજ હોય છે। ચાવડા વંશના જે રાજા હોય છે એ હોય છે જય શિખરી ચાવડા। જય શિખરી ચાવડા એ વનરાજ ચાવડાના પિતાજી હોય છે। જય શિખરી ચાવડાનું જે રાજપાટ હોય છે એ પંચાસરાની અંદર હોય છે। હવે કન્નોજના એક રાજા હોય છે ભુવડ। એ ભુવડ શું કરે છે તો એ પંચાસરા ઉપર આક્રમણ કરે છે, જેમાં જય શિખરી ચાવડા જે આમના પપ્પા હોય છે એમનું મૃત્યુ થાય છે। આ સમયે જે જય શિખરી ચાવડા છે એમની વાઈફ પ્રેગ્નેન્ટ હોય છે। તો એમની વાઈફ અને એમના ભાઈ એટલે કે સુરપાળ જે વનરાજ ચાવડાના મામા થશે, તો એમની વાઈફ અને સુરપાળ છે એ ત્યાંથી નાસી જાય છે અને જંગલમાં જઈને વસવાટ કરે છે। ત્યાંના જે લોકો છે એ એમને આશરો આપે છે અને આવા સમયમાં જંગલમાં કોનો જન્મ થાય છે તો યસ, વનરાજ ચાવડાનો જન્મ થાય છે। વનરાજ ચાવડાને પોતાના મામા હોય છે સુરપાળ એ યુદ્ધના દાવપેચ ચલાવે છે, શીખવાડે છે। પછી એમના જે બે મિત્રો હોય છે યાદ રાખજો, ચાંપો વાણિયો અને અણહિલ ભરવાડ, આ ત્રણે ભેગા થઈને અને સુરપાળ આમ ચારે જણા ભેગા થઈને પોતાનું જે પિતાનું રાજ છે ઓકે, જે પંચાસરમાં જે રાજા ભુવડ ઓકે જે કબજે કરી લીધું હોય છે એ પાછું મેળવે છે અને આ રીતના જે આખું વનરાજ ચાવડા છે એ પોતાનો ચાવડા વંશની સ્થાપના કરે છે। આઈ હોપ સો સ્ટોરી તમને ખબર હશે। તો યસ, તો ચાવડા વંશના રાજા વનરાજ ચાવડાની વાત કરીએ તો એ બે શહેર વસાવે છે પોતાના બે મિત્રોના નામ ઉપર। તો એક છે અણહિલપુર પાટણ જે આગળ જતા ચાવડા વંશની રાજધાની બને છે અને બીજું હોય છે ચાંપાનેર। તો જે અણહિલપુર પાટણ છે એ અણહિલ ભરવાડ પોતાનો મિત્ર હોય છે એમના નામ ઉપર વસાવે છે અને જે ચાંપો વાણિયો એનો મિત્ર હોય છે એના નામ ઉપર ચાંપાનેર વસાવે છે। ચાંપાનેર એ જ છે જે આગળ જતા ગુજરાતનું પહેલું વર્લ્ડ હેરિટેજ સાઇટ બને છે 2004માં, યાદ રાખીશું। આ સિવાય આપણે વનરાજ ચાવડામાંથી યાદ રાખીશું પંચાસર પાર્શ્વનાથનું મંદિર બંધાવે છે। કોણ? પંચાસર પાર્શ્વનાથનું મંદિર બંધાવે છે। કોણ બંધાવે છે? વનરાજ ચાવડા બંધાવે છે। આના પાછળ પણ નાની એવી સ્ટોરી હોય છે કે જ્યારે વનરાજ ચાવડા જંગલમાં હોય છે એ સમયથી એક ગુરુ છે, નાના હોય છે ત્યારે એક ગુરુ છે ત્યાંથી પસાર થતા હોય છે, નામ હોય છે શીલગુણસુરી। તો શીલગુણસુરી જે પસાર થાય છે એ કહે છે કે આગળ જતા આ વનરાજ ચાવડા છે એ બહુ મોટો રાજા બનશે અને એ વસ્તુ એમને યાદ આવે છે આગળ જતા, તો એટલા માટે એ પંચાસરા પાર્શ્વનાથ મંદિર બંધાવે છે જૈન ધર્મનું, યાદ રાખીશું વનરાજ ચાવડા બંધાવે છે। ક્યાં આવેલું છે? પાટણની અંદર આવેલું છે। એના પછી વાત કરીશું સામંતસિંહ। એના પછી ઘણા બધા રાજા થઈ જાય છે, એમની કોઈ મહત્વપૂર્ણ માહિતી નથી, જેમ કે યોગરાજ થઈ જાય છે, પછી ક્ષેમરાજ થઈ જાય છે, એ બધા એટલા બધા કઈ ખાસ ઓકે મહત્વપૂર્ણ શાસક નથી હોતા। તમારે પછી છેલ્લો શાસક યાદ રાખવાનો છે ચાવડા વંશનો, એ છે સામંતસિંહ। સામંતસિંહ એ ચાવડા વંશનો છેલ્લો રાજા હોય છે। હવે જો સામંતસિંહની બહેન હોય છે જેમનું નામ હોય છે લીલા દેવી અને આ લીલા દેવીના લગ્ન થયા હોય છે રાજા રાજ સાથે। કોના જોડે? રાજા રાજ સાથે, જે સોલંકી વંશના રાજા હોય છે। હવે થાય છે એવું કે લીલા દેવી અને રાજા રાજનું મૃત્યુ થઈ જાય છે અને એ બંનેને એક પુત્ર હોય છે જેમનું નામ હોય છે મૂળરાજ। તો આ મૂળરાજ છે એ પોતાના મામા સામંતસિંહ સાથે રહેતો હોય છે ઓકે, એટલે કે સામંતસિંહ અને એમનો ભાણિયો હોય છે કોણ? મૂળરાજ। હવે સામંતસિંહ છે એ દારૂ પીતો હોય છે, દારૂના નશામાં શું કરતો હોય છે તો રાત્રે મૂળરાજને ગાદી ઉપર બેસાડી દે અને ગાદી ઉપર બેસાડીને કે ભાઈ આજથી તું રાજા, હું રિટાયર થઈ ગયો। પરંતુ જેવું સવારે નશો ઉતરે એટલે મૂળરાજ છે એને ગાદી ઉપરથી ઉઠાડી દે। આવું 3-4 વખત થયું, મૂળરાજ છે એ બગડ્યા અને મૂળરાજ શું કરે છે? પોતાના મામા સામંતસિંહની હત્યા કરે છે અને આ રીતના આ મૂળરાજ છે એ સોલંકી વંશની સ્થાપના કરે છે। એટલે કે ચાવડા વંશ પછી કયો વંશ આવે છે તો સોલંકી વંશ આવે છે અને સોલંકી વંશની સ્થાપના કોણ કરે છે? યસ, મૂળરાજ સોલંકી કરે છે, જે કોનો ભાણિયો હોય છે? સામંતસિંહનો ભાણિયો હોય છે। એટલે કે પોતાના મામા સામંતસિંહની હત્યા કરીને મૂળરાજ સોલંકી છે એ ગાદી ઉપર બેસે છે અને સોલંકી વંશની સ્થાપના થાય છે। હવે મૂળરાજ સોલંકીમાંથી કઈ કઈ વસ્તુ યાદ રાખીશું તો મામા સામંતસિંહની હત્યા કરીને ગાદી ઉપર બેસે છે, એટલે કે તમે સ્થાપક કહી શકો સોલંકી વંશના। પછી ગુજરાત શબ્દની શરૂઆત યાદ રાખજો, આ મૂળરાજ સોલંકીના સમયથી થઈ હતી। પછી મહારાજા ધીરાજ છે,
પછી પરમ ભટ્ટારક છે, પરમેશ્વર છે જેવી ઉપાધિ મેળવે છે કોણ? મૂળરાજ સોલંકી. પછી રુદ્ર મહાલય છે, આ રુદ્ર મહાલયનું કામ શરૂ કરાવે છે. વેરી ઇમ્પોર્ટન્ટ છે, રુદ્ર મહાલયનું કામ છે એ શરૂ કોણ કરાવે છે? તો મૂળરાજ સોલંકી કરાવે છે. પરંતુ પૂરું ક્યારે થાય છે? સિદ્ધરાજ જયસિંહના સમયમાં થાય છે. અને કહેવાય છે કે ગુજરાતની પ્રથમ બહુમાળી ઇમારત એટલે આ રુદ્ર મહાલય. આગળ વાત કરીએ મૂળનાથ મૂળેશ્વર મહાદેવનું મંદિર, પછી મૂળદેવ સ્વામી મંદિર, પછી મૂળરાજ વરાહિકા, પછી સોમેશ્વર ત્રિપુરુષ પ્રાસાદ. તો આ બધાની રચના કોણ કરાવે છે? તો મૂળરાજ સોલંકી કરાવે છે. મૂળરાજ સોલંકી પછી ગાદી ઉપર કોણ આવે છે? ચામુંડરાજ આવે છે. એ પણ સોલંકી વંશના રાજા હોય છે. માળવાના સિંધુરાજને હરાવે છે. યાદ રાખજો, માળવાના સિંધુરાજને કોણ હરાવે છે? તો ચામુંડરાજ હરાવે છે. અને યાદ રાખજો, ચામુંડરાજમાંથી એક ક્વેશ્ચન ઘણી વખત પૂછાયેલો છે, એ હાથીના પરીક્ષણની અંદર માહિર હતા. તો તમને ક્વેશ્ચન પૂછાય કે નીચેનામાંથી કયા સોલંકી વંશના રાજા હાથીઓના પરીક્ષણ કરવામાં માહિર હતા? તો યાદ રાખજો, ચામુંડરાજ. ઓકે, વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. વધીએ આગળ. એના પછી આવે છે વલ્લભરાજ. વલ્લભરાજની વાત કરીએ તો વલ્લભરાજમાંથી શું પૂછાય? તો રાજમાન શંકરની ઉપાધિ મેળવે છે. અને વલ્લભરાજ છે એ શીતળાના રોગના કારણે મૃત્યુ થાય છે. તો તમને બીજો ક્વેશ્ચન આ રીતના પૂછાઈ જાય કે નીચેનામાંથી કયો રાજા છે એ શીતળાના રોગના કારણે મૃત્યુ પામ્યો હતો? તો યાદ રાખજો, વલ્લભરાજ. ઓકે, વલ્લભરાજ. એના પછી આવે છે દુર્લભરાજ. દુર્લભરાજની વાત કરીએ તો એ દુર્લભ સરોવરનું નિર્માણ કરાવે છે. કઈ જગ્યાએ? પાટણની અંદર. જે આગળ જતા સહસ્ત્રલિંગ તળાવ એ જ જગ્યાએ બનાવે છે કોણ? સિદ્ધરાજ જયસિંહ. તો યાદ રાખજો, દુર્લભ સરોવરનું નિર્માણ કોણ કરાવે છે? તો દુર્લભરાજ કરાવે છે. સાથે સાથે યાદ રાખજો, ન્યાયી હોય છે. પરધન અને પર સ્ત્રીને સ્પર્શ ન કરનાર એવી પ્રતિજ્ઞા લે છે કોણ? દુર્લભરાજ. તો દુર્લભરાજમાંથી આ વસ્તુ યાદ રાખજો, ન્યાયી હોય છે, પરધન એટલે કે બીજાનું ધન, અને પર સ્ત્રી એટલે કે બીજાની સ્ત્રીને સ્પર્શ ન કરનાર એવા રાજા હોય છે કોણ? દુર્લભરાજ. એના પછી જે રાજા આવે છે એ આવે છે ભીમદેવ પહેલા. ભીમદેવ પહેલાના સમયમાં જેવા ગાદી પર આવે છે, થોડા સમયમાં મોહમ્મદ ગઝનવીનું આક્રમણ થાય છે. મોહમ્મદ ગઝનવીના આક્રમણથી ઓકે એ ચક્રવ્યૂહ બનાવવા માટે, રણનીતિ બનાવવા માટે કચ્છનો જે કંટકોટના ડુંગરો છે ત્યાં શરણ લે છે. આખી સ્ટોરી છે. ઓકે, આઈ હોપ સો તમને ખબર હશે. ભીમદેવ પ્રથમને બાણાવળી ભીમ કહેવામાં આવે છે. યાદ રાખજો, ભોળો ભીમ નહીં, ભોળો ભીમ એ ભીમદેવ બીજો છે, જ્યારે બાણાવળી ભીમ એ ભીમદેવ પ્રથમ છે. બાણાવળી ભીમ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે બાણ વિદ્યામાં એ માહિર હોય છે, એટલા માટે બાણાવળી ભીમ કહેવામાં આવે છે. એમનો સૂબો હોય છે વિમળસા. આ વિમળસા શું કરાવે છે? તો આબુની અંદર દેલવાડાના ડેરા બનાવે છે. કઈ જગ્યાએ? ચિત્રકૂટ શિખર ઉપર. તો યાદ રાખજો, આબુમાં દેલવાડાના ડેરા જે ચિત્રકૂટ શિખર ઉપર આવેલા છે એ કોણે બંધાવ્યા છે? વિમળસાએ બંધાવ્યા છે. અને વિમળસા છે એ ભીમદેવ પહેલાનો સૂબો હોય છે. આ સિવાય ભીમદેવ પ્રથમ છે એ મોઢેરામાં સૂર્ય મંદિરનું નિર્માણ કરાવે છે, જે કઈ નદી કિનારે આવેલું છે? પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે. વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. આગળ વાત કરીએ સુમલેશ્વર મહાદેવ મંદિર. જે રાણી, ત્રીજી રાણી હોય છે એમની, આમ તો નોર્મલી બે રાણીનો જ ઉલ્લેખ છે, પરંતુ એમને બે નહીં 3 રાણીઓ હોય છે. અને ત્રીજી રાણી હોય છે સુમલા દેવી. આ સુમલા દેવીના નામ ઉપર સુમલેશ્વર મહાદેવ મંદિરનું નિર્માણ કરાવે છે. હવે ભીમદેવ પ્રથમની 2 પત્ની હોય છે. એક તો હોય છે ઉદયમતી અને બીજી હોય છે બકુલા દેવી. આ બકુલા દેવીનું એક બીજું પણ નામ છે ચૌલા દેવી. તો ચૌલા દેવી લખ્યું હોય તો ટેન્શન નહીં લેવાનું, એમ એ જ બકુલા દેવી છે. તો બકુલા દેવી અથવા તો ચૌલા દેવી, અને બીજી પત્ની હોય છે ઉદયમતી. તો એ જે ઉદયમતી નામની જે પત્ની હોય છે એમના દ્વારા યાદ રાખજો, રાણકી વાવ, જેને રાણીની વાવ પણ કહેવામાં આવે છે, એ બંધાવે છે. ક્યાં બંધાવે છે? તો યસ, પાટણની અંદર બંધાવે છે, જેને આગળ જતા 2014માં વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર સ્થાન મળે છે. આગળ વાત કરીએ ભીમદેવ પહેલાના સમયમાં કીર્તિ તોરણ બનાવવામાં આવે છે વડનગરની અંદર. યાદ રાખજો, તો કીર્તિ તોરણ છે વડનગરમાં આવેલું છે, એ કોના સમયનું છે? તો યાદ રાખજો, ભીમદેવ પહેલાના સમયનું છે. હવે ભીમદેવ પ્રથમ પછી જે રાજા આવે છે એ છે કર્ણદેવ સોલંકી. કર્ણદેવ સોલંકી એમને 2 બિરુદ મળેલા છે, યાદ રાખીશું. એક છે ત્રિલોક્ય મલ્લ અને બીજું છે પરમ માહેશ્વર. હવે જો ત્રિલોક્ય મલ્લ છે, ત્રિલોક્ય ગંડ પૂછાય તો એ સિદ્ધરાજ જયસિંહનું છે, પરંતુ ત્રિલોક્ય મલ્લ છે એ કોનું છે? તો એમના પપ્પા કર્ણદેવ સોલંકીનું છે. અને પરમ માહેશ્વર આ બિરુદ પણ કોને મળેલું છે? તો કર્ણદેવ સોલંકીને મળેલું છે. યાદ રાખીશું. આગળ વાત કરીએ મિનળ દેવી. જો મિનળ દેવી છે ને એ કર્ણદેવ સોલંકીની વાઇફ હોય છે. હવે થાય છે એવું કે કર્ણદેવ સોલંકી છે એમનું મૃત્યુ થઈ જાય છે, હજુ સિદ્ધરાજ જયસિંહ છે એ નાના હોય છે, તો એમનું રાજપાટ કોણ ચલાવે છે? તો રાજપાટ એમની પત્ની હોય છે મિનળ દેવી, એ મિનળ દેવી ચલાવે છે. તો હવે નેક્સ્ટ આપણે જોઈશું મિનળ દેવી, જેમનું નામ મયલણના દેવી હોય છે. ઓફિશિયલ નામ મયલણના દેવી હોય છે, જે મિનળ દેવી તરીકે ઓળખાય છે.
મિનળ દેવીમાંથી આ પૂછાઈ જાય કે મિનળ દેવી છે એ ધોળકાની અંદર મલાવ તળાવ અને વિરમ ગામની અંદર મુનસર તળાવનું નિર્માણ કરાવે છે. વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. ધોળકા પણ અમદાવાદ જિલ્લાની અંદર આવશે, વિરમ ગામ પણ અમદાવાદ જિલ્લાની અંદર આવશે. આગળ વાત કરીએ સિદ્ધરાજ જયસિંહ. સિદ્ધરાજ જયસિંહ પાસેથી સોમનાથ જાત્રા વેરો માફ કરાવે છે કોણ? મિનળ દેવી. એટલે કે જે સમયે સિદ્ધરાજ જયસિંહ છે એ રાજા બની જાય છે તો આવા સમયે એમની માતા મિનળ દેવીના કહેવાથી સિદ્ધરાજ જયસિંહ છે એ સોમનાથ જાત્રા વેરો માફ કરાવે છે. હવે મિનળ દેવી પછી વાત કરીશું મહાન રાજા સિદ્ધરાજ જયસિંહની. હવે સિદ્ધરાજ જયસિંહે પોતાના જીવનની અંદર ઘણા બધા પરાક્રમો કર્યા છે અને એ પરાક્રમો બદલ એમને અમુક બિરુદો પણ આપવામાં આવે છે. જેમાં મહત્વપૂર્ણ બિરુદોની વાત કરીએ તો સૌથી પહેલા આવશે ત્રિલોક્ય ગંડ. તો ત્રિલોક્ય ગંડ બિરુદ ક્યારે મળ્યું હતું? એ સોરઠ વિજય માટે પ્રસ્થાન કરતા હતા ત્યારે. સોરઠ વિજય પછી નથી, સોરઠ વિજય માટે પ્રસ્થાન કરતા હતા એ સમયે એમને ત્રિલોક્ય ગંડ નામનું બિરુદ મેળવે છે. હવે સોરઠ વિજય, આના પાછળ સ્ટોરી શું છે? તો સ્ટોરી એવી છે કે સોરઠની અંદર રાજા હોય છે રા ખેંગાર. રા ખેંગાર હોય છે. આ રા ખેંગાર શું કરે છે? તો રા ખેંગાર છે એ સિદ્ધરાજ જયસિંહ નું જેના સાથે વિવાહ થવાના હોય છે એવા રાણક દેવી, આ રાણક દેવીને ઉપાડીને લઈ જાય છે. હવે સિદ્ધરાજ જયસિંહ છે એ સિદ્ધરાજ જયસિંહ પોતાની વાઇફ રાણક દેવીને મેળવવા માટે એ આક્રમણ કરે છે સોરઠ ઉપર. તો જે સમયે પ્રસ્થાન કરતા હોય છે એ સમયે બિરુદ ધારણ કરે છે ત્રિલોક્ય ગંડ. યાદ રાખીશું. એના પછી સોરઠ વિજય થઈ જાય છે, સોરઠ વિજય મેળવી લે છે, રા ખેંગારને મારી નાખે છે. એના પછી કયું બિરુદ મેળવે છે? તો યાદ રાખજો, સિદ્ધ ચક્રવર્તીનું બિરુદ મેળવે છે. એના પછી વાત કરીએ અવંતીનાથ. અવંતીનાથનું બિરુદ ક્યારે મેળવે છે? તો માળવાના રાજા યશોવર્મા છે એ યશોવર્માને હરાવીને અવંતીનાથનું બિરુદ મેળવે છે. એના પછી બર્બરક નામનો ત્યાં રાક્ષસ હોય છે, બધાને હેરાન કરતો હોય છે પાટણની અંદર જ. તો એ બર્બરક રાક્ષસને હરાવીને આ બર્બરક જીષ્ણુ નામનું બિરુદ મેળવે છે. એના પછી વાત કરીએ કે તમને એક્ઝામની અંદર આ ટાઈપનો પણ ક્વેશ્ચન પૂછાયેલો છે કે સિદ્ધરાજ જયસિંહને લોકકથાઓની અંદર કયા નામથી ઓળખાય છે? તો યાદ રાખજો, સગરા જયસંગ. સગરા જયસંગના નામથી ઓળખાય છે. આગળ વાત કરીએ રુદ્ર મહાલયનું કામ પૂરું કરાવે છે. તમને ખબર જ છે કે રુદ્ર મહાલયનું કામ છે એ મૂળરાજ સોલંકીના સમયમાં શરૂ થયું હતું, જે પૂર્ણ ક્યાં થાય છે? તો સિદ્ધરાજ જયસિંહના સમયમાં થાય છે. આ સિવાય સહસ્ત્રલિંગ તળાવ બનાવીને ત્યાં 1008 શિવાલયો બંધાવે છે. હવે આગળ આપણે જોઈ ગયા હતા દુર્લભરાજ સોલંકી. તો દુર્લભરાજ સોલંકી તમને ખબર છે દુર્લભ સરોવરની રચના કરાવે છે. તો એ દુર્લભ સરોવરનું સમારકામ કરાવીને ત્યાં સહસ્ત્રલિંગ તળાવ બનાવવામાં આવે છે. કોણ બનાવે છે? સિદ્ધરાજ જયસિંહ બનાવે છે અને એની ફરતે 1008 શિવાલયો બંધાવે છે. આગળ વાત કરીએ સિદ્ધરાજ જયસિંહના દંડનાયક હોય છે સજ્જન મંત્રી. આ સજ્જન મંત્રી શું કરે છે? તો ગિરનાર ઉપર નેમિનાથનું મંદિર બનાવે છે. યાદ રાખીશું. એના પછી વાત કરીએ પ્રજ્ઞાચક્ષુ કવિ શ્રીપાલ. આ કવિ શ્રીપાલને પોતાના ભાઈ એટલે કે પોતાનો બંધુ માનતો હતો. તો યાદ રાખજો, તમને એક્ઝામની અંદર પૂછાય કે નીચેનામાંથી કયા કવિને સિદ્ધરાજ જયસિંહ પોતાનો ભાઈ, પોતાનો બંધુ માનતો હતો? તો યાદ રાખજો, કવિ શ્રીપાલ. વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. હવે સિદ્ધરાજ જયસિંહના સમયમાં મહાન ગુરુ થઈ જાય છે હેમચંદ્રાચાર્ય. હેમચંદ્રાચાર્ય એક ગ્રંથની રચના કરે છે, એક વ્યાકરણ ગ્રંથની રચના કરે છે, સિદ્ધ હેમ શબ્દાનું શાસન. યાદ રાખજો, સિદ્ધ હેમ શબ્દાનું શાસન એક વ્યાકરણ ગ્રંથ હોય છે અને એટલો મહાન ગ્રંથ હોય છે કે આ ગ્રંથને એક આખી શોભાયાત્રા કાઢે છે, જેમાં શ્રીકંઠ નામના હાથીના અંબાડી ઉપર આ સિદ્ધ હેમ શબ્દાનું શાસન એ મૂકવામાં આવે છે. રાજા પોતે પગપાળા ચાલે છે. તો એવું મહાન ગ્રંથ સિદ્ધ હેમ શબ્દાનું શાસન વ્યાકરણ ગ્રંથ છે, જે શ્રીકંઠ નામના હાથીની અંબાડી ઉપર મૂકીને શોભાયાત્રા કાઢે છે, જેમાં સિદ્ધરાજ જયસિંહ પોતે પગપાળા ચાલતા હોય છે. આગળ વાત કરીએ કુમારપાળ. સિદ્ધરાજ જયસિંહ પછી જે રાજા આવે છે એ આવે છે કુમારપાળ. કુમારપાળની વાત કરીએ તો સિદ્ધરાજ જયસિંહનો પિતરાઈ ભાઈ હોય છે. એટલે કે કુમારપાળ છે એ બકુલા દેવીના વંશજ હોય છે. યાદ રાખજો, બકુલા દેવીના વંશજ હોય છે, જેમને ચૌલા દેવી પણ કહેવામાં આવે છે. તો તમને ખબર છે કે આગળ ભીમદેવ પ્રથમની અંદર આપણે બે વસ્તુ જોઈ ગયા. તેમને બે રાણી હતી, ઉદયમતી અને બકુલા દેવી. તો ઉદયમતીના વંશજ કોણ થાય છે? સિદ્ધરાજ જયસિંહ થાય છે. અને બકુલા દેવીના વંશમાં કોણ થાય છે? કુમારપાળ થાય છે. તો સિદ્ધરાજ જયસિંહને કોઈ પુત્ર નથી હોતો, અપુત્ર હોય છે. એટલે સિદ્ધરાજ જયસિંહ પછી કોણ ગાદી ઉપર આવે છે? તો કુમારપાળ છે એ ગાદી ઉપર આવે છે. કુમારપાળની વાત કરીએ તો કુમારપાળ છે એ ગુજરાતનો અશોક એવી ઉપાધિ મેળવે છે. યાદ રાખીશું, ગુજરાતનો અશોક એવી ઉપાધિ મેળવે છે. પછી પરમ માહેશ્વર, પછી વિચાર ચતુર્મુખ જેવી ઉપાધિઓ મેળવે છે. કુમારપાળની વાત કરીએ તો પ્રભાસ પાટણમાં એ પાર્શ્વનાથ મંદિર તથા
તારંગાની અંદર અજીતનાથનું મંદિર બંધાવે છે. વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. તારંગા તમને મહેસાણા જિલ્લામાં જોવા મળશે. તો તે તારંગાની પર્વતમાળા છે ત્યાં અજીતનાથનું મંદિર બનાવે છે અને કહેવાય છે કે આ અજીતનાથનું જે મંદિરમાં જે મૂર્તિ છે ઓકે એ એક જ પથ્થરમાંથી કોતરાયેલી છે. આગળ વાત કરીએ પટોળા બનાવવાની જે કલા છે એનો વિકાસ કોણ કરે છે? તો યસ, કુમારપાળ કરે છે. કહેવાય છે કે જ્યારે પણ એ પૂજામાં બેઠતો હોય ત્યારે નવું પટોળું જ પહેરતો. આગળ વાત કરીએ મોસ્ટ આઈએમપી કે કુમારપાળ દ્વારા એક ગ્રંથની રચના કરવામાં આવે છે. યાદ રાખજો, ગણદર્પણ. ઓકે, તો સારો એવો કવિ પણ હોય છે કુમારપાળ અને એ ગ્રંથ યાદ રાખજો, ગણદર્પણ. તો ગણદર્પણ નામનો ગ્રંથ છે એ કોના દ્વારા લખવામાં આવ્યો છે? તો કુમારપાળ દ્વારા લખવામાં આવ્યો છે. આ સાથે સાથે સોમનાથ મંદિર અને રૂઠી રાણીનું જે માળિયું છે, હવે રૂઠી રાણીનું માળિયું ક્યાં જોવા મળશે? ઈડર ઉપર જોવા મળશે. તો ઈડર ક્યાં આવેલું છે? એસકે માં આવેલું છે. તો સાબરકાંઠાના ઈડર ઉપર જે રૂઠી રાણીનું માળિયું છે એ અને સોમનાથ મંદિર એનો જીર્ણોદ્ધાર કરાવે છે કોણ? કુમારપાળ. આટલી વસ્તુ ખાસ યાદ રાખીશું કુમારપાળમાંથી. એના પછી જે રાજા આવે છે એ છે અજયપાળ. એ પણ સોલંકી વંશના રાજા હોય છે. તો અજયપાળ એ કુમારપાળનો ઓકે કુમારપાળ છે તો એ દોહિત્રને ગાદી આપવા માંગતો હતો એટલા માટે વિષ આપી દે છે. હવે જો કુમારપાળ છે એ કુમારપાળનું મૃત્યુ કઈ રીતના થાય છે? તો અજયપાળ છે એ કુમારપાળને ઝેર આપે છે. હવે ઝેર કેમ આપે છે? કારણ કે એકચ્યુઅલી વંશજ કહેવાય ઓકે એ અજયપાળ હતો, પરંતુ કુમારપાળ શું કરે છે? તો કુમારપાળની ઈચ્છા એવી હોય છે કે મારા પછી ગાદી ઉપર કોણ આવે? તો એનો દોહિત્ર આવે. તો કુમારપાળ એ પોતાના દોહિત્રને ગાદી આપવા માંગતો હોય છે એટલા માટે અજયપાળ છે એ કુમારપાળને વિષ આપે છે અને પોતે અજયપાળ ગાદી ઉપર આવી જાય છે. હવે આ વંશની અંદર અજયપાળ એક ખરાબ રાજા થઈ જાય છે જે શું કરે છે? જે પૂર્વજોના પ્રાસાદ છે એ પ્રાસાદનો નાશ કરાવે છે. સાથે સાથે મંત્રી કરપદી હોય છે, પછી કવિ રામચંદ્ર હોય છે, આમ્રભટ્ટ હોય છે, એમને પણ મરાવી નાખે છે. એના પછી વાત કરું તો અજયપાળ પછી તમને ગાદી પર જોવા મળશે મૂળરાજ બીજો. તો મૂળરાજ બીજાની વાત કરીએ તો મૂળરાજ બીજાના સમયમાં મોહમ્મદ ધોરીનું આક્રમણ થાય છે. યાદ રાખજો, મોહમ્મદ ગજનવીનું આક્રમણ એ ભીમદેવ પહેલાના સમયમાં થાય છે, જ્યારે મોહમ્મદ ધોરીનું આક્રમણ એ કોના સમયમાં થાય છે? તો મૂળરાજ બીજાના સમયમાં થાય છે. અને મૂળરાજ બીજાના સમયમાં જ યાદ રાખજો ભારે દુષ્કાળ પડે છે. ઓકે, યાદ રાખીશું. એના પછી મૂળરાજ બીજા પછી આવે છે ભીમદેવ બીજો ઓકે જે ભોળા ભીમ તરીકે ઓળખાય છે. તો કુતુબુદ્દીન એબક છે એ પાટણ ઉપર ચડાઈ કરે છે કોના સમયમાં? યાદ રાખજો ભીમદેવ બીજાના સમયમાં. તો કુતુબુદ્દીન એબક ઓકે યાદ રાખજો કોના સમયમાં પાટણ ઉપર ચડાઈ કરે છે? તો ભીમદેવ બીજો એ વખતે રાજા હોય છે અને ભોળા ભીમ તરીકે એ રાજા ઓળખાય છે. આગળ વાત કરીએ ત્રિભુવનપાળ. હવે ત્રિભુવનપાળની વાત કરીએ તો ત્રિભુવનપાળ એ સોલંકી વંશનો છેલ્લો રાજા હોય છે. યાદ રાખીશું. અને વિસલદેવ એ ત્રિભુવનપાળની હત્યા કરાવીને ઓકે વાઘેલા વંશ છે એ વાઘેલા વંશની શરૂઆત કરે છે. તો યાદ રાખજો ત્રિભુવનપાળ છે એની હત્યા કોણ કરાવે છે? તો વિસલદેવ કરાવે છે અને વિસલદેવ પછી વાઘેલા વંશની શરૂઆત કરે છે. હવે વાત કરીએ વાઘેલા વંશની. તો વાઘેલા વંશની વાત કરીએ તો જો વાઘેલા વંશ અને સોલંકી વંશમાં કઈ રીતના કનેક્શન હોય છે એ પહેલા સમજો. તો જો કુમારપાળ છે ને એ અર્ણોરાજને બાગેલ ઓકે વાઘેલ નામનું એક ગામ છે એ ભેટ કરે છે. અર્ણોરાજને કેમ ભેટ કરે છે? કારણ કે અર્ણોરાજ છે ને એ કુમારપાળના માસીના દીકરા હોય છે. તો અહીંયાથી કનેક્શન છે એ જોડાય છે. જે આગળ આપણે કુમારપાળ જોઈ ગયા ને, તો કુમારપાળ છે એ કુમારપાળના માસીના દીકરા કોણ હોય છે? અર્ણોરાજ હોય છે. તમને ખબર હોય કે જે બકુલા દેવી છે એ બકુલા દેવી એ આમ જોવા જઈએ તો એ પ્રોપર રાજ પરિવારમાંથી નથી આવતી અને એટલા જ માટે જે સિદ્ધરાજ જયસિંહ છે એ એમને ગમતી નથી, મતલબ કે એ આખો વંશ છે એ નતો ગમતો. કારણ કે જે ઉદયમતી છે એ રાજ પરિવારમાંથી આવતી હતી, જ્યારે બકુલા દેવી એ રાજ પરિવારમાંથી નથી આવતી. એટલા માટે બકુલા દેવીના જે વંશજો છે એમને ગાદી નથી મળતી. પરંતુ હવે સિદ્ધરાજ જયસિંહને અપુત્ર હતા, એમને કોઈ પુત્ર ન હતો, એટલે બીજો કોઈ ઓપ્શન ન હતો. પછી જે કુમારપાળ છે એમના વંશજોને ગાદી મળવાની શરૂઆત થાય છે. તો અહીંયા જો કુમારપાળના માસીના દીકરા હોય છે અર્ણોરાજ, અને અર્ણોરાજને કુમારપાળ એક ગામ ભેટ કરે છે વાઘેલ. વાઘેલ નામનું ગામ ભેટ કરે છે. એટલે આ અર્ણોરાજ છે એ અર્ણોરાજ આ વાઘેલ નામનું જે ગામ છે એમના ઉપર રાજપાટ કરતા હોય છે. આ વંશના પ્રથમ પુરુષ યાદ રાખજો અર્ણોરાજ છે. ઓકે, આ વંશનો વાઘેલા વંશનો પ્રથમ પુરુષ કોને કહી શકાય? તો અર્ણોરાજને કહી શકાય. અને અર્ણોરાજને પુત્ર થાય છે એ હોય છે લવણ પ્રસાદ. હવે જો આ સમય જ્યારે લવણ પ્રસાદ હોય છે, અર્ણોરાજ હોય છે, આ બધા સોલંકી વંશના અંડર કામ કરતા હોય છે. ઓકે, એમના નીચે કામ કરતા હોય છે. તો હવે વાત કરીએ લવણ પ્રસાદ.
તો લવણ પ્રસાદની વાત કરીએ તો જ્યારે ભીમદેવ બીજો એટલે કે જે બોડો ભીમ આગળ આપણે જોઈ ગયા ભીમદેવ બીજો, તો આ ભીમદેવ બીજાના સમયમાં ધોળકાના દંડનાયક હોય છે, યાદ રાખજો, એટલે કે સામંત હોય છે. વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. હવે લવણ પ્રસાદને બે પુત્રો હોય છે, એક હોય છે વિરમદેવ અને બીજા હોય છે વીરધવલ. હવે વિરમદેવના નામ ઉપર એક ગામનું નામ વસાવે છે, વિરમ ગામ, જે અમદાવાદ જિલ્લાની અંદર આવેલું છે. હવે વાત કરીએ વીરધવલ. વીરધવલ એટલે કે લવણ પ્રસાદ પછી વીરધવલ આવે છે. હવે વીરધવલને બે પુત્રો થાય છે, એક હોય છે વિસલદેવ અને બીજો હોય છે પ્રતાપદેવ. તો વિસલદેવ અને પ્રતાપદેવ નામના બે રાજાઓ થાય છે. અને આ જે વિસલદેવ છે, આ વિસલદેવ એ શું કરે છે, તો આ જે ત્રિભુવનપાળ છે, આ ત્રિભુવનપાળની હત્યા કરે છે અને પ્રોપરલી ઓકે પાટણની અંદર વાઘેલા વંશની સ્થાપના કરે છે. એટલે જુઓ, વાઘેલા વંશ છે એની શરૂઆત તો અર્ણોરાજથી થઈ જાય છે, પરંતુ અર્ણોરાજ હોય છે, લવણ પ્રસાદ હોય છે, પછી વીરધવલ હોય છે, એ બધા વાઘેલા વંશના સોલંકી વંશના અંડર કામ કરતા હોય છે, એમના સામંત રહીને કામ કરતા હોય છે. પરંતુ આગળ જતા એમને ખબર પડે છે કે ભાઈ ત્રિભુવનપાળ છે એ બહુ એટલો મહાન રાજા નથી, એટલો શક્તિશાળી રાજા નથી. પછી ભોળો ભીમ છે એ પણ બહુ ડરપોક રાજા હોય છે, તો એ પણ બહુ શક્તિશાળી રાજા નથી. તો એ શું કરે છે, વાઘેલા વંશ છે એ સોલંકી વંશને ટેક ઓવર કરી નાખે છે. વાત કરીએ આપણે વીરધવલની, તો વીરધવલના નામ પરથી ધવલકપુર એટલે કે ધોળકા વસાવવામાં આવે છે. વસ્તુપાલ અને તેજપાલની મદદથી વીરધવલે સોલંકી વંશના છેલ્લા રાજા ત્રિભુવનપાળને હરાવે છે, જેમાં ઓકે વિસલદેવ છે, આ વિસલદેવનો મેઇન રોલ હોય છે. તો એ ચાર વ્યક્તિઓ છે એ શું કરે છે, આ જે સોલંકી વંશ છે એનો નાશ કરે છે અને વાઘેલા વંશની શરૂઆત કરે છે. એક તો વિસલદેવ, પછી એમના પપ્પા હોય છે વીરધવલ, અને વસ્તુપાલ અને તેજપાલ નામના એમના મંત્રીઓ હોય છે, વાણિક ભાઈઓ હોય છે. તો આ ચાર જણા ભેગા બનીને ઓકે કાવતરું રચે છે, ત્રિભુવનપાળની હત્યા કરે છે અને સોલંકી વંશનો અંત થાય છે અને વાઘેલા વંશની શરૂઆત થઈ જાય છે. હવે આપણે વાત કરીશું વસ્તુપાળ અને તેજપાળની. તો ચલો, વસ્તુપાળ તેજપાળનું નામ આવ્યું છે તો એમની વિશે વાત કરી લઈએ. તો વાણિયા જ્ઞાતિમાં જન્મ્યા હતા, બંને ભાઈઓ હતા વસ્તુપાળ અને તેજપાળ. વસ્તુપાળની પત્નીનું નામ હતું લલિતા દેવી, યાદ રાખજો, લલિતા દેવી. અને તેજપાળની પત્નીનું નામ હતું અનુપમા દેવી. હવે પત્નીના નામ એટલા માટે યાદ રાખવાનું કહું છું કારણ કે આગળ જતા દેરાણી જેઠાણીના ગોખલા બનાવવામાં આવે છે. એ દેરાણી જેઠાણીના ગોખલા લલિતા દેવી અને અનુપમા દેવી છે એમના નામ ઉપર જ હોય છે. હવે કઈ રીતના યાદ રાખીશું, તો એક ટ્રીક છે યાદ રાખવા માટે, વસ્તુની લલિતા અનુપમ તેજ, આ શબ્દ યાદ રાખી લો, વસ્તુની લલિતા અનુપમ તેજ. એટલે કે વસ્તુપાળની પત્નીનું નામ છે લલિતા દેવી અને અનુપમ તેજ એટલે કે અનુપમા દેવી છે એ તેજપાળની પત્ની હોય છે. વસ્તુપાળ અને તેજપાળમાં મોટા ભાઈનું નામ યાદ રાખજો, વસ્તુપાળ, મોટા ભાઈ વસ્તુપાળ હોય છે. તો જેઠાણી કોણ થશે, જેઠાણી થશે લલિતા દેવી, અને દેરાણી કોણ થશે, દેરાણી થશે અનુપમા દેવી. આગળ વાત કરીએ કવિ કૌમુદી. કવિ કૌમુદી એ પોતાની કૃતિ કીર્તિ કૌમુદીમાં વસ્તુપાળના જીવનની વાત કરેલી છે. વસ્તુપાળને ઘણા બધા ઉપાધિઓ મળેલી છે કારણ કે વસ્તુપાળ છે ને એ લેખક હોય છે, કવિ હોય છે. એમને ઘણા બધા પુસ્તકો પણ લખેલા છે, ઘણા બધા ગ્રંથો પણ લખેલા છે. તો વસ્તુપાળને ઘણી બધી ઉપાધિઓ મળેલી છે, જેમ કે કુળચાલ સરસ્વતી, પછી કવિ કુંજ, કવિ ચક્રવર્તી, પછી સરસ્વતી, મહાકવિ, લઘુ ભોજરાજ. આ બધી ઉપાધિ કોને મળેલી છે, વસ્તુપાળને મળેલી છે. હવે વસ્તુપાળે કયા કયા મહાકાવ્યો લખ્યા છે, તો આદિનાથ સ્ત્રોત, પછી નર નારાયણ નંદ, મોસ્ટ આઈએમપી, ઘણી વખત એક્ઝામની અંદર પૂછાઈ ગયું, આરાધના જેવા મહાકાવ્યો લખેલા છે. પછી ધોળકામાં આદિનાથ મંદિર, પછી આબુ ઉપર નેમિનાથ મંદિર, પિતાની યાદમાં અશ્વરાજ વિહાર. આ બધાનું નિર્માણ કોણ કરાવે છે, તો વસ્તુપાલ અને તેજપાલ કરાવે છે. પત્નીઓ માટે આબુ ઉપર મેં તમને કીધું એમ દેરાણી જેઠાણીના ગોખલા બનાવાયો છે. સાથે સાથે દેલવાડાના દેરા, અને યાદ રાખજો એ દેલવાડાના દેરાને જ ઓકે લુણિક વસઈ કહેવામાં આવે છે. તો લુણિક વસઈની રચના કોણ કરાવે છે, તો વસ્તુપાલ અને તેજપાલ કરાવે છે, જેને આજે આપણે દેલવાડાના દેરા કહીએ છીએ. હવે આનું નામ લુણિક વસઈ કેમ રાખ્યું, એના પાછળ પણ સ્ટોરી છે. હવે વસ્તુપાલ અને તેજપાલને હજુ એક નાનો ભાઈ હોય છે લુણી નામનો, અને લુણી છે એનું મૃત્યુ થઈ જાય છે. તો એમની યાદમાં ઓકે આજે દેલવાડાના દેરા બનાવે છે, એને લુણિક વસઈ કહેવામાં આવે છે. એટલે કે એમને નામ આપ્યું હતું લુણિક વસઈ, એમના ભાઈની યાદમાં. આગળ વાત કરીએ, આ સિવાય પાલીતાણામાં જૈન દેરાસરો પણ બંધાવે છે. કોણ, વસ્તુપાલ અને તેજપાલ. વસ્તુપાલ તેજપાલમાંથી આ વસ્તુ ખાસ યાદ રાખજો, બંને ભાઈમાંથી વસ્તુપાલ છે એ કવિ હોય છે, ઘણી બધી ઉપાધિઓ મળેલી હોય છે અને ઘણા બધા ગ્રંથો લખેલા છે. ગ્રંથો તમને એક્ઝામની અંદર પૂછાય છે. વધીએ છીએ હવે આગળ વાત કરીએ વિસલદેવ. હવે વિસલદેવમાંથી ઘણા બધા ક્વેશ્ચનો પૂછાય છે, જેમાંથી
56યો દુકાળ વાળો ઘણી વખત એક્ઝામમાં પૂછાઈ ગયો કે ભાઈ 56યો દુકાળ છે એ કોના સમયમાં પડ્યો હતો? તો વિસલદેવના સમયમાં પડ્યો હતો. ડભોઈના કિલ્લાનો જીર્ણોદ્ધાર કરાવીને કડક નામનું તળાવ બંધાવે છે, યાદ રાખીશું. વિસલદેવને ઘણા બધા ઉપાધિઓ પણ મળેલી છે, જેમ કે અભિનવ સિદ્ધરાજ છે, પછી અપાર્જુન છે, પછી રાજનારાયણ છે. આ બધા ઉપાધિઓ કોને મળેલી છે? તો વિસલદેવને મળેલી છે. આગળ વાત કરીએ અર્જુનદેવ. અર્જુનદેવની વાત કરીએ તો ગિરનાર ઉપર પાર્શ્વનાથનું મંદિર બંધાવે છે. કોણ? તો અર્જુનદેવ. એના પછી આવે છે સારંગદેવ. સારંગદેવમાંથી યાદ રાખીશું કે સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવે છે સારંગદેવ. પછી એમને પણ ઘણા બધા બિરુદો મળેલા છે, જેમ કે લક્ષ્મી સ્વયંવર, પછી માલવધરા ધૂમકેતુ, પછી પરમ ભટ્ટારક, પછી સપ્તમ ચક્રવર્તી. આ બધી ઉપાધિઓ કોની છે? તો સારંગદેવની છે. અને પછી છેલ્લા રાજા આવે છે કર્ણદેવ બીજો. કર્ણદેવ બીજો એ વાઘેલા વંશનો છેલ્લો રાજા હોય છે, જેમને કરણ ગેલો અને રાયકરણ વાઘેલા તરીકે પણ ઓળખાય છે. કર્ણદેવ શું કરે છે? તો કર્ણદેવ બીજો છે તો એ એમના મંત્રી હોય છે માધવ. આ માધવ મંત્રી છે એ અલાલુદ્દીન ખિલજીને ગુજરાત લૂંટવા માટે આમંત્રિત કરે છે, અને અલાલુદ્દીન ખિલજી છે એ આવે છે, કર્ણદેવ બીજો છે એ નાસી છૂટે છે, અને આ રીતના વાઘેલા વંશ છે એનો અંત આવે છે અને મુસ્લિમ શાસકોની શરૂઆત થઈ જાય છે. તો યાદ રાખીશું કર્ણદેવ ના મંત્રી હોય છે માધવ. ઓકે, અને આ માધવ છે એ અલાલુદ્દીન ખિલજી જે કેન્દ્રમાં હોય છે, ખિલજી વંશ ચાલતો હોય છે, તો અલાલુદ્દીન ખિલજીને ગુજરાત લૂંટવા માટે આમંત્રિત કરે છે, અને એમાં માધવ મંત્રીનું તો મૃત્યુ થાય છે, કર્ણદેવ બીજો નાસી છૂટે છે, અને અંતે પછી દક્ષિણ ભારતની અંદર એમનું પણ મૃત્યુ થઈ જાય છે. તો યાદ રાખજો આ રીતના જે વાઘેલા વંશ છે વાઘેલા વંશનો અંત થાય છે, અને ખિલજી વંશ છે એ ખિલજી વંશની શરૂઆત થઈ જાય છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એ ખિલજી વંશની વાત કરીશું, સાથે સાથે સ્વતંત્ર સંતલત, ગુજરાતની અંદર જે સ્વતંત્ર સંતલત ચલે છે એની પણ આપણે વાત કરીશું. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વાંચતા રહો. બાય, ઓલ ધ બેસ્ટ. મળીશું નેક્સ્ટ લેક્ચરમાં.